हेलो विद्यार्थी मित्रों, भौतिक विज्ञान विषय में हूँ मेहुल पटेल आपनु स्वागत करूँ छूँ। मित्रों, आपणे चेप्टर नंबर 4 समतल में गति अंदर छेल्ले केटलाक दाखलाओनी चर्चा करी थी। सापेक्ष वेग आपणे छेल्लो टॉपिक जोयो तो। आज मारे एक एवा प्रकारनी गतिनी चर्चा करवी छे कि जे तमारा समझण माटे एकदम नवी छे। ई छे प्रक्षिप्त गति। प्रक्षिप्त गति एटले शुं? प्रक्षिप्त गति करता पदार्थ माटे वेग, प्रवेग, स्थान एना घटको, प्रक्षिप्त गतिनुं समीकरण वगैरह वगैरह एने संबंधित जेटली माहिती आपी छे आ विडियोनी अंदर मारे एनी चर्चा करवी छे। तो आजनो आपणो मुख्य प्रश्न रहेशे प्रक्षिप्त गति अने प्रक्षिप्त पदार्थ एटले शुं? पहलो नानकड़ो प्रश्न लईए आपणे। प्रक्षिप्त गति अने प्रक्षिप्त पदार्थ एटले शुं? कोईपण समये प्रक्षिप्त पदार्थना यामोना मूल्य दर्शावता सूत्र मेळवो। कोईपण समये प्रक्षिप्त पदार्थना यामोना मूल्यों दर्शावता सूत्रों मेळवो। આવી એક વાત આપણે આજે કરવી છે। આજની આપણી મુખ્ય રજૂઆત છે મિત્રો પ્રક્ષિપ્ત ગતિ। चलो સૌથી પહેલી વાત કરશું આપણે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું અને પ્રક્ષિપ્ત પદાર્થ એટલે શું। આ બે મુખ્ય મુદ્દાની આપણે વાત કરીએ। જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ એટલે વેગના ઘટકની વાત કરીએ એટલે સમક્ષિતિજ વેગ આપણે અચલ લેવાનો છે અને નિયમિત ઉદ્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે, દ્વિપરિમાણિક ગતિ કરે છે ત્યારે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે છે ત્યારે તે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉદ્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે। આ પ્રકારની ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે અને આ પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે। આપણો પહેલો નાનકડો ક્વેશ્ચન માર્ક હતો। બે ખાસ મુદ્દાઓને આપણે આમાં ધ્યાનમાં લઈશું। પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ એટલે શું? જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે આપણે આકૃતિથી એને સમજવાનો પ્રયત્ન કરશું આપણે સૂત્ર મેળવવા માટે। ત્યારે તે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉદ્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરશે। આ પ્રકારની ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય। આ પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય। ઉદાહરણ તરીકે
ક્રિકેટ રમતી વખતે બેટ્સમેને ફટકારેલા બોલની ગતિ સમક્ષિતિજ સાથે કંઈક કોણે આમ ગતિ કરે છે. પદાર્થ ઉપર જાય, ઉપરથી પાછો નીચે આવે. જાણે કે બેટ્સમેન સિક્સર ફટકારતો હોય ને એવી ગતિની આપણે વાત કરી રહ્યા છીએ. એની અંદર બે ખાસ મુદ્દાઓનો આપણે ધ્યાન રાખવાનું છે. સમક્ષિતિજ વેગ નિયમિત હોય અને ઉધ્વ પ્રવેગ નિયમિત હોય. આવી દ્વિપરિમાણિક ગતિ એને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીશું. પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો સમજવા માટે એક આકૃતિ લઈએ. કોઈ એક પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરી રહ્યો છે. ઉગમ બિંદુ ને અનુલક્ષીને સ્પર્શકની દિશામાં પ્રારંભિક વેગ v0 દર્શાવવું. પ્રારંભિક વેગ v0 દર્શાવવું. પદાર્થ θ0 જેટલા કોણે ગતિ કરતો હોય તો પ્રારંભિક વેગના હું ઘટકો લઈ શકું. અહીંયા આગળ ઘટકો મેં તમને શીખવાડી દીધા છે મિત્રો. v0 cos θ0 અને v0 sin θ0. આ મિત્રો વેગના ઘટકો થશે. દ્વિપરિમાણિક કોઈ એક પદાર્થ ગતિ કરે છે એક્સ અને વાય સમતલમાં. અહીંયા હું આઈ કેપ અને અહીંયા હું જે કેપ દર્શાવી શકું. ફરીથી વ્યાખ્યા જો, જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં અમુક કોણે ફેંકવામાં આવે, અમુક કોણે એટલે θ0 જેટલા કોણે ફેંકવામાં આવે, જાણે કે બોલને તમે ઉપર ફેંકતા હોય એવી વાત છે. અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે તે પદાર્થ સમક્ષિતિજ વેગ નિયમિત હોય અને ઉધ્વ પ્રવેગ નિયમિત હોય. આવી દ્વિપરિમાણિક ગતિ કરતો હોય તો આપણે આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહીશું. કિક મારીને ઉછાળેલા ફૂટબોલની ગતિ એ પણ પ્રક્ષિપ્ત ગતિ છે. ઉદાહરણ ઘણા બધા લઈ શકાય છે. બોલની ગતિ મેં કીધું, ફૂટબોલની ગતિ છે, દડાને તમે ફેંકો છો એવા પ્રકારની ગતિ, એ દરેક ગતિનો સમાવેશ પ્રક્ષિપ્ત ગતિમાં થશે. ચલો ઘટકોને સમજવાનો આપણે પ્રયત્ન કરશું હવે. તો સૌથી પહેલાં પ્રવેગના ઘટકો લઈશું આપણે. વારાફરતી બધાય ઘટકો મારે લેવા છે. તો પ્રવેગના ઘટકો, જ્યારે પદાર્થને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ફેંકવામાં આવે ત્યારે, જ્યારે પદાર્થને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ફેંકીએ ત્યારે પદાર્થને જ્યારે નિયમિત ઉધ્વ પ્રવેગ એટલે આપણે પ્રવેગનો લંબ ઘટક ઉધ્વ ઘટક એને આપણે નિયમિત લેવાનો છે. એટલે એ એક જ ઘટક ધરાવે ઉધ્વ પ્રવેગ. જ્યારે સમક્ષિતિજ પ્રવેગના ઘટકનું મૂલ્ય શૂન્ય હોય એટલે નોર્મલી આપણે લખીએ કે પદાર્થને પ્રક્ષિપ્ત કર્યા બાદ પદાર્થનો અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ લાગે છે એટલે આપણે દિશા અધો કહીશું. અધો દિશામાં પ્રવેગ, પદાર્થનો અધો દિશામાં એટલે ગુરુત્વાકર્ષણને કારણે અધો દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય. પદાર્થને પ્રક્ષિપ્ત કર્યા બાદ પદાર્થનો ગુરુત્વાકર્ષણને કારણે, એવો શબ્દ લખીએ, ગુરુત્વાકર્ષણને કારણે અધો દિશામાં પ્રવેગ એ સદિશ બરાબર હોય. ગુરુત્વાકર્ષી પ્રવેગ આપણે જાણીએ છીએ જી ઇન્ટુ જે કેપ થાય. એ સદિશ બરાબર જી ઇન્ટુ જે કેપ થાય. ચલો જી ઇન્ટુ જે કેપની વાત કરીએ તો આપણે દિશાની વાત કરીએ તો ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં હોય, પદાર્થ પ્રક્ષિપ્ત થાય છે ઉપર તરફ એટલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણે લઈશું માઇનસ. હવે જો મારે પ્રવેગના ઘટકો જોતા હોય તો આને એક્સ આઈ કેપ અને એવાય જે કેપ સાથે સરખાવતા માટે પ્રવેગનો એક્સ ઘટક 0 અને પ્રવેગનો વાય ઘટક એટલે -g. આ પ્રમાણે મને પ્રવેગના ઘટકો મળશે. માત્ર મારે ઘટકોને દર્શાવવા છે.
સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. AX0 કારણ કે પ્રવેગ માત્ર જે કેપ ધરાવે છે. આપણે નિયમિત પ્રવેગ કયો લીધો છે? નિયમિત ઉધ્વ પ્રવેગ લીધો છે. એટલે અધો દિશાને ઋણ લઈએ તો A ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી ઇન્ટુ જે કેપ. એને ખરેખર પ્રવેગ કોઈ પણ પ્રવેગને એના એક્સ ઘટક અને વાય ઘટકથી દર્શાવાય દ્વિપરિમાણમાં. તો એક્સ ઘટક છે જ નહીં એટલે 0 નું વાય એ વાય એટલે માઇનસ જી. આ પ્રમાણે હું પ્રવેગના ઘટકો લઈ શકું. હવે પ્રારંભિક વેગના ઘટકો લઈએ. આપણે આમાં ઘટકો દર્શાવવાના છે ટૂંકમાં થિયરીમાં. પ્રારંભિક વેગ V0 ના ઘટકો જો અહીંયા પદાર્થ θ0 જેટલા કોણે પ્રારંભિક વેગ V0 થી ગતિ કરતો હોય તો પદાર્થનો x ઘટક V0 cos θ0 અને y ઘટક V0 sin θ0 થાય. માટે Vx V0 cos θ0. ચલો આ થઈ ગયા પ્રારંભિક વેગના ઘટકો. પહેલા આપણે ઘટકોને સમજશું. થિયરી ઘણી લાંબી છે. સ્ટેપ બાય સ્ટેપ 2-3 કટકા થાય ત્યારે એક આખી સંપૂર્ણ થિયરી પૂર્ણ થશે. એટલે તમારે ધીમે ધીમે જેને જોવાની છે. પ્રારંભિક વેગના ઘટકો Vx V0 cos θ0 અને Vy V0 sin θ0 થાય. પદાર્થને ઉગમ બિંદુ પરથી આપણે પ્રક્ષિપ્ત કર્યો છે એટલે એના ઘટકો લઈશું આપણે. પદાર્થને ઉગમ બિંદુ અહીંથી પરથી પ્રક્ષિપ્ત કરેલો હોવાથી x0 બરાબર 0 અને y0 બરાબર 0. પ્રારંભિક યામ એટલે પ્રારંભિક સ્થાન પણ 0 0 થશે એટલે અહીંયા હું ઉગમ બિંદુએ 0 0 યામ લઈ શકું ઘટકોના સંદર્ભમાં. ટી સમયે પદાર્થના સ્થાન મારે લેવા છે. ધારો કે કોઈ એક પદાર્થ અહીંયા ક્યાંક છે ટી સમયે ગતિમાર્ગ પર કોઈ પણ બિંદુએ છે. ગતિમાર્ગ પરના કોઈ પણ બિંદુએ છે ટી સમયે. તો ટી સમયે પદાર્થના યામ આપણે લઈએ તો ટી સમયે પદાર્થના સ્થાન એનો એક્સ ઘટક સ્થાનનો એક્સ ઘટક. હવે આપણે અચળ પ્રવેગી ગતિમાં એક્સ અને વાયના સમીકરણ જોઈ લીધા છે. એક્સનું સમીકરણ V0xt પ્લસ 1/axt². પણ એક્સ બરાબર 0 ax બરાબર 0 સમજો. મૂળ સમીકરણ આવું થાય V0xt પ્લસ 1/axt² પરથી માટે x બરાબર V0 0 છે ax 0 છે એટલે V0x એટલે પ્રારંભિક વેગના આ Vx લખ્યું છે ત્યાં મિત્રો આપણે V0x કરવાનું છે કારણ કે પ્રારંભિક વેગને V0 વડે દર્શાવ્યું છે. એટલે V0x થશે V0 cos θ0 ઇન્ટુ ટી પ્લસ 0 લખવાની જરૂર નથી. ax બરાબર 0 છે એટલે 0 લખવાની જરૂર નથી. તો આ પ્રમાણે મને V0 cos θ0 ઇન્ટુ ટી એક્સ ઘટક મળે અને વાય ઘટક V0yt પ્લસ 1/ayt² પરથી y બરાબર V0y V0 sin θ0 ઇન્ટુ ટી. એ વાયનું મૂલ્ય છે માઇનસ g એટલે -1/gt². આ મને એક્સ અને વાય ઘટકો મળે. ઘટકોને આપણે ધ્યાનમાં લેવાના છે. હવે એક બાકી રહ્યા છે ટી સમયે વેગના ઘટકો એટલે થિયરી પૂરી થાય. ફરીથી જોઈ લો. પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી દ્વિપરિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય અને પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. એક આકૃતિ દોરી છે મેં. θ0 જેટલા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરેલો છે. પ્રારંભિક વેગ V0 છે એના ઘટકો V0 cos θ0 અને V0 sin θ0 છે. પદાર્થને ઉગમ બિંદુ પરથી પ્રક્ષિપ્ત કરેલ છે એટલે અનુક્રમે તમે આ ઘટકોને પછી સમજતા જાઓ સાથે સાથે. તો ટી સમયે પદાર્થનું સ્થાન x બરાબર V0t પ્લસ 1/at². એમાં ax
બરાબર 0 છે એટલે v0 cos θ 0 ઇન્ટુ ટી થાય અને y બરાબર v0 y એટલે v0 sin θ 0 ઇન્ટુ ટી અને ay માઇનસ g હોવાથી -1/2 ટી સ્ક્વેર થાય. આ પ્રમાણે મિત્રો તમારે વ્યવસ્થિત રીતે એના ઘટકોને ધ્યાનમાં લેવાના છે. ચલો અંતિમ વેગના ઘટકોને અહીંયા દર્શાવવું એટલે મારી પ્રથમ થિયરી પૂર્ણ થશે. ટી સમયે વેગના ઘટકો. ટી સમયે વેગના ઘટકો. ચલો વેગનું સમીકરણ છે v બરાબર v0 પ્લસ at. આપણી પાસે નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ છે. તો એ સમીકરણ હું અહીંયા લગાડીશ તો મને વેગના ઘટકો મળશે. એટલે v x બરાબર v0 પ્લસ at એટલે v0 x પ્લસ ax ઇન્ટુ ટી પરથી ફરીથી જુઓ ax બરાબર 0 એટલે આ પદ તો આવશે જ નહીં, ખાલી v0 x આવશે. v0 x તમે અહીંયા જોયું છે v0 cos θ 0 માટે જો સમક્ષિતિજ વેગ vx છે અચળ થઈ ગયો, ચલ આધારિત નથી એટલે આપણને આઈડિયા આવે સમીકરણમાં vx બરાબર v0 cos θ 0. ચલો વાત કરું vy ની પ્લસ ay ઇન્ટુ ટી એટલે કે v0 sin θ 0 માઇનસ gt. આ થશે વેગનો y ઘટક. ટી સમયે વેગનો y ઘટક. આમ તમે જોઈ શકો છો x ઘટક સમગ્ર ગતિ દરમિયાન અચળ રહેશે. એટલે જ આપણે કીધું છે નિયમિત સમક્ષિતિજ વેગ શબ્દ અને પ્રવેગનો y ઘટક હંમેશા અચળ રહેશે. g 9.8 છે એટલે નિયમિત ઉધ્વ પ્રવેગ, નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ. આ તો આપણે અધો દિશામાંની ગતિને કારણે g ને માઇનસ લીધેલું છે. આ નિયમિત ઉધ્વ પ્રવેગ અને આ નિયમિત સમક્ષિતિજ વેગ આવી મિક્સ ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. એટલે પહેલાં તો તમારે વ્યવસ્થિત રીતે પહેલાં એની વ્યાખ્યા જોવાની છે, પછી આપણે અહીંથી ચાલુ કર્યું છે થિયરી સમજવાનું અને બરાબર સમજવાનું છે. વિડીયો જરા પણ સ્કીપ ન કરતા વ્યવસ્થિત રીતે જોઈજો. ઘણા ઘટકોને મારે વ્યાખ્યાયિત કરવા છે. આમાં કોઈ એક પદાર્થ સમક્ષિતિજ સાથે θ0 જેટલા કોણે કોઈ એક પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો સૌથી પહેલાં પ્રવેગના ઘટકો લઉં તો પદાર્થનો ગુરુત્વાકર્ષણને લીધે અધો દિશામાંનો પ્રવેગ એ સદિશ બરાબર માઇનસ g ઇન્ટુ જે કેપ પરથી ax i કેપ વત્તા ay જે કેપ. ax બરાબર 0 સમક્ષિતિજ છે જ નહીં, એનો પ્રવેગ ઉધ્વ જ છે તો ay બરાબર માઇનસ g થાય. તે જ પ્રમાણે પ્રારંભિક વેગના ઘટકો લીધા v0 x એટલે v0 cos θ 0 અહીં દેખાય છે, v0 y એટલે v0 sin θ 0. ઉગમ બિંદુ પરથી પ્રક્ષિપ્ત કરેલું છે એટલે x0 બરાબર 0 ને y0 બરાબર 0. ટી સમયે પદાર્થના સ્થાન x બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર પરથી x v0 cos θ 0 ઇન્ટુ ટી. કારણ કે ax બરાબર 0 કારણ દર્શાવવું હોય તો દર્શાવી દેવાનું ax બરાબર 0 અને તે જ પ્રમાણે y લખવાનું. અહીંયા પણ વેગના ઘટકો હું આ પ્રમાણે લઈ શકું. હવે આ થયું પહેલું સ્ટેપ. આ દરેક સમીકરણનો મારે હવે આના પછીની જે થિયરી જોવી છે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવો. એની અંદર મારે આ સૂત્રનો ધીમે ધીમે ઉપયોગ કરવાનો છે. ચલો આગળ વધીએ. બીજી થિયરી પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવો.
પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવો. ચલો, સમીકરણ મેળવવા માટે આપણે આકૃતિ રેફરન્સ તરીકે આને નાને રાખશું, બાકી બધા મૂલ્યોને અત્યારે કાઢી નાખશું. મારે જે વાયનું સમીકરણ છે એનો એક ઉપયોગ કરવો છે, એટલે આપણે આ ભાગને એમ નામ રહેવા દીધો છે. તમે સાથે સાથે રેફરન્સ તરીકે લઈ શકો. આ એક્સ અને વાયના સમીકરણથી આપણે રજૂઆત કરશું. કોઈ પણ ટી સમયે પ્રક્ષિપ્ત પદાર્થનું સ્થાન, કોઈ પણ ટી સમયે આપણે ઘટક જોઈ લીધા છે. એક્સ મળે મને v0 cos θ0 ઇન્ટુ ટી, તો આના ઉપરથી ટી બરાબર એક્સ અપોન v0 cos θ0 થાય. એક સમીકરણ આપશું. વાય ઘટક તે જ પ્રમાણે -1/gt². આ એનો વાય ઘટક છે. આ વાય ઘટકની અંદર ટીની કિંમત મારે મૂકવાની છે. હવે આની જરૂર નથી. વાયની અંદર ટીની કિંમત મારે મૂકવી છે. ચલો, આ ટીની કિંમત સમી 1 પરથી મૂકતા y બરાબર v0 sin θ0 x અપોન v0 cos θ0 -1/g x અપોન v0 cos θ0 એનો સ્ક્વેર, x અપોન v0 cos θ0 એનો સ્ક્વેર. ચલો, માટે y બરાબર અહીંથી v0 ઉડી જશે, sin θ0 બાય cos θ0 into x -1/2 gx² upon v0 સ્ક્વેર cos સ્ક્વેર θ0. sin ભાગ્યા cos એટલે મળે tan θ0 into x -1/2 gx² છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર θ0. આ જે સમીકરણ મળે છે આને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ કહેવાય. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ આ પ્રમાણે મને મળશે. સમીકરણ સામાન્ય રીતે પેરાબોલાનું સમીકરણ હોય એ પ્રમાણે ax - bx² સ્વરૂપ ધરાવે છે. એટલે આપણે પ્રક્ષિપ્ત ગતિ રહી ને એમ પેરાબોલા આકારની મળશે. આ છેડેથી ચાલુ કરે, જાણે કે 6 મારી હોય તો બેટ્સમેન બેટથી ફટકારે છે, ત્યાંથી બાઉન્ડ્રીની બહાર બોલ નીચે પડે છે. ઉદાહરણ તરીકે ફૂટબોલને તમે કિક મારી હોય તો ગ્રાઉન્ડ બેઝથી ચાલુ કરીને પદાર્થ જ્યાં પડે છે ત્યાં સુધીનું અંતર આપણને જાણે પરવલય આકાર મળે. તો એ પ્રમાણે આપણને ગતિપથનું સમીકરણ y = tan θ0 into x -1/2 gx² upon v0 સ્ક્વેર cos સ્ક્વેર θ0 મળે. તો આ થઈ ગયું મિત્રો ગતિપથનું સમીકરણ. આગળ જોઈએ એક નાનકડી થિયરી રજૂઆત. આમાં તે હવે મારે પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા કેટલો સમય લાગે, પછી આખો ગતિપથ એટલે ઉડ્ડયનનો કુલ સમય કેટલો લાગે, મહત્તમ ઊંચાઈનું સૂત્ર મારે મેળવવું છે ને સમક્ષિતિજ અવધિ મેળવવી છે. આટલા પ્રશ્નો છે આની અંદર, જેને સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. સૌથી પહેલાં જોવું છે મારે પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો કુલ સમય અને ઉડ્ડયનનો, હવામાં ઉડે છે એટલે ઉડ્ડયન નો કુલ સમય મેળવો. આ બે સ્ટેપને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.
આ છે પ્રક્ષિપ્ત ગતિ, આ છે પદાર્થની પ્રક્ષિપ્ત ગતિ. પદાર્થ અહીંયા પહોંચે ને ત્યારે મહત્તમ ઊંચાઈ મળે આપણને, મહત્તમ ઊંચાઈ એ જ મળે. પદાર્થ નીચે ક્યારે આવે? જ્યારે એનો વેગ શૂન્ય થાય ત્યારે. એટલે અહીંયા જ્યારે વેગનો વાય ઘટક 0 થશે ત્યારે જ પદાર્થ નીચે આવશે, ત્યાં સુધી નીચે નહીં આવે. વેગનો વાય ઘટક શૂન્ય થાય ત્યારે જ પદાર્થ નીચે આવે. પ્રક્ષિપ્ત કોણ θ0 છે અને પ્રારંભિક વેગ v0 સદિશ છે. સ્પર્શકની દિશા આપણે લઈ છીએ એમાં. તો આ પ્રમાણે મારે પદાર્થ જ્યારે ઉગમ બિંદુથી અહીંયા પહોંચશે ત્યાં સુધીમાં જ એને કેટલો સમય લાગશે, અને પછી ઉગમ બિંદુથી અહીંયા ત્યાંથી અહીંયા પહોંચશે ત્યારે એને કેટલો સમય લાગશે, આ મારે મેળવવું છે. ધારો કે પદાર્થને, ચલો શરૂઆત કરીએ. મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય Tm છે, તથા મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે Vy બરાબર 0 થાય તો જ નીચે આવે, નહીતર નીચે આવે નહીં. એટલે Vy બરાબર 0 થશે. તો આપણી પાસે જે Vy નું સમીકરણ છે V0 sin θ0 માઇનસ GT એને વાપરવું છે. માટે GT પરથી જ્યારે Vy બરાબર 0 ત્યારે T બરાબર Tm, M ફોર મેક્સિમમ, T ફોર ટાઈમ, એટલે Tm લખાય. જ્યારે Vy બરાબર 0 ત્યારે T બરાબર Tm એ આમાં મૂકવાનું છે. GTM આ બાજુ આવે તો પ્લસ, તો GTM બરાબર V0 sin θ0 માટે Tm બરાબર V0 sin θ0 છેદમાં G. આ બધા દાખલા ગણવા માટે સમીકરણને યાદ રાખવાના છે. દાખલા ગણવા માટે સમીકરણને યાદ રાખવાના છે બરાબર. મેક્સિમમ ટાઈમ V0 sin θ0 બાય G થાય. આ છે Tm, V0 sin θ0 બાય G. આગળ વધીએ. પછી આપણે વાત કરી છે ઉડ્ડયનનો કુલ સમય. ઉડ્ડયનનો કુલ સમય અહીંથી અહીંયા પહોંચતા જેટલો સમય લાગે એટલો જ સમય એને અહીંથી અહીંયા પહોંચતા લાગે. તો પદાર્થ જ્યારે અહીંયા પહોંચે ત્યારે y બરાબર 0 થઈ જાય. એટલે બીજા એક સમીકરણ પરથી પણ સાબિત કરી શકાય, અને આને ગુણ્યા 2 કરો ને તોય મળી જાય, યાદ રાખવાના સંદર્ભમાં. હવે આપણે મેળવવું છે ઉડ્ડયનનો કુલ સમય T મેળવવો છે. આને મેં Tm નામ આપ્યું છે. એને T અથવા TF ફાઇનલ અથવા ફ્લાઇટ ટાઈમ એમ કહી શકાય. ઉડ્ડયન શબ્દ વાપરવો હોય ને તો કુલ સમય. જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ, આપણે શબ્દ વાપરશું પ્રક્ષિપ્ત પદાર્થ માટે, જ્યારે પદાર્થ પાછો ફરે ત્યારે, જ્યારે પદાર્થ ફેંક્યા બાદ સમક્ષિતિજ પર પાછો ફરે ત્યારે લાગતો સમય એટલે ઉડ્ડયનનો કુલ સમય TF y બરાબર 0, કારણ કે x જ ઘટક મળે ને એટલે y ઘટક ન મળે. તો આપણી પાસે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથના સમીકરણનું એક સ્વરૂપ છે y બરાબર V0 sin θ0 t માઇનસ 1/GT². એમાં કિંમત મૂકવાની છે. માટે y બરાબર V0 sin θ0 t માઇનસ 1/GT² પરથી 0 બરાબર V0 sin θ0 TF માઇનસ 1/G TF નો વર્ગ 1/GTF નો વર્ગ બરાબર V0 sin θ0
ટીએફ, એક ટીએફ ઉડી જાય, ટીએફને બગડો સામે જાય, જી છેદમાં જાય, ટીએફને સૂત્રનો કરતા બનાવો તો 2v0 sin θ0 છેદમાં જી. ઉડ્ડયનના કુલ સમયનું સમીકરણ મળ્યું. મેં કીધું હતું એમ કે ભાઈ અહીંથી અહીંયા પહોંચતા લાગતો સમય જો ટીએમ હોય તો અહીંથી અહીંયા એટલો જ સમય લાગે. જો બે સૂત્રમાં ખાલી બગડાનો ડિફરન્સ છે, ડબલ થઈ ગયું. માટે ટીએફ બરાબર 2Tm થાય, ટીએફ બરાબર 2Tm થાય. તો આ પ્રમાણે મિત્રો આપણને પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો કુલ સમય અને ઉડ્ડયનનો કુલ સમય મળશે. પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો કુલ સમય અને ઉડ્ડયનનો કુલ સમય મળશે. કુલ સમય છે Tm v0 sin θ0 છેદમાં g અને ઉડ્ડયનનો કુલ સમય 2v0 sin θ0 બાય g. આ પ્રમાણે આપણે એને મેળવી શકશું. હજી આગળ મિત્રો આપણે જોઈએ તો આપણે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિની વાત કરવી છે. અવધિની અંદર કેટલાક મુદ્દાઓ વધારે ડિટેલ ચર્ચામાં છે. તો હાલ પૂરતું તમારે પ્રક્ષિપ્ત પદાર્થ ટોપિક કન્ટિન્યુ છે. એની અંદર તમારે આજે આપણે જોયું છે કે પ્રક્ષિપ્ત પદાર્થ અથવા પ્રક્ષિપ્ત ગતિ એટલે શું, ગતિના ઘટકો જોયા. ઘટકો પછી આપણે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ જોયું. સમીકરણ પરથી મારે હજી આમાં ઊંચાઈ એચનું સમીકરણ મેળવવાનું બાકી છે, અવધિ મેળવવાની બાકી છે, મહત્તમ અવધિ મેળવવાની બાકી છે. તો એ જે રજૂઆત છે મિત્રો આપણી હવે પછીના લેક્ચરમાં જોઈશું. અત્યાર પૂરતું બેઝિક તમે આટલી વસ્તુને ધ્યાન રાખો. એક વખત લખજો, સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો. થેન્ક યુ.